જય દ્વારકાધીશ બધાને. તમને બધાને એમ લાગતું છે ને ટોપ મોડલમાંથી કેમ વિડીયો ચાલુ કર્યો? કેમ કે આપણે જવાનું છે ટોપ મોડલ લઈને બગદાણા. તો હાલો જઈએ હવે. અત્યારે અમારા ટોપ મોડલની અંદર જાય છે ડીઝલ. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ બગદાણા. અમે જુઓ આગળ પાસે જઈને તમને બધાને બતાવું. પડી પાર્કિંગ તો અહીં લખ્યું અને ફ્રી ફ્રી ફ્રી. સાચું કે ફ્રી છે નહીં? તો અત્યારે આવું કંઈક છે. ટ્રાફિક તો બહુ છે. તમને કેવું લાગે? ઉભો રહ્યા પેલા ચશ્મા પહેરલો. અબે સાલે. તો અત્યારે આપણે ગેટે પહોંચવા આવ્યા છીએ. અહીંયા રૂ આપણો ગેટ બાપા સીતારામ. ત્યાં આવીને આપણે બૂટ ચપ્પલ જો આમ થેલીમાં નાખીને મેકવાના. સમજો કેટલા પેડા બૂટ ચપ્પલ. આપણે અહીંયા બૂટ મેકવાના છે તો મેકી દઈએ. અત્યારે અમે અંદર જઈએ છીએ. તો તમને કેવું લાગે અંદર જઈ? પેલા અંદર તો જઈ તડકો લાગે છે, અંદર જઈને કઈ ખબર પડે. આમ જોવો તમે. આમ જો અમે આવવા નતા ને અમને ખબર છે સેલિબ્રિટી આવે છે આ બધું સાંજે સાંજે કરાવ્યું બધું આ. જવો એને ખબર છે તડકો લાગવાનો છે સેલિબ્રિટી આવે એટલે તો હું આવ્યો બધું વાળવા હોતે મેળા. એ જવો તો કરીએ મારા આમ સેલિબ્રિટી છે ને એટલે આપણે બાકી તમે એકલા આવ્યો તો કઈ થાય. લાઈનમાં ઊભા છે. જો લાંબી લાઈન છે. ઓ સબસ્ક્રાઇબર છો? જાઓ ફેન ફોલોઈંગ છે. હા કહીજો. જય બાપા સીતારામ. એમ કહેવામાં આવે છે કે અહીંયા ખુદ બાપા સીતારામ દાદા દેખાવામાં આવે છે. જો અહીંયા તમને દેખાય કે નહીં કોમેન્ટ કરી દેજો. આપણે અહીંયા શ્રીફળ વધારવાનું છે તો અહીંયાથી શ્રીફળનું કામ ચાલુ છે. અહીંથી જવા આવું કંઈક છે. બાપા સીતારામ. દર્શન કરી લો બાપાની બંડીના. સીતારામની જય. ઓશિકાન ભીડ્યું છે નીચે બધું. આ જો આખું મંદિર આમ ટ્રેડીમાં છે. આપણે અંદર જઈએ છીએ. મંદિર ની અંદર આવી જાવ. જો તમે ખાલી વ્યૂ જો. આવી કઈક લોકેશન આવ્યા છે અને તમારે અહીંયા ફોટો પાડજો. પોર્ટ ટ્રકમાં એક નંબર ફોટો આવશે. અમે પાડ્યા છે, તમે ઇન્સ્ટામાં જોઈ લેજો. 1 hour later. તમારે જાન છે જમવા તો હાલો જાય. જમવા આવો ને તમે આમ ખાલી જો પબ્લિક જોવો અહીંયા. બાપા સીતારામ મિત્રો, વર્ષોથી પંગત પાડીને પીરસાતું એક જ બગદાણા ધામ. ગમે એટલું પબ્લિક હોય. અત્યારે આપણે જમી લીધું છે. અત્યારે આપણે ગાડીઓ છોડાવવાની છે. આપણે મેકી દઈએ એમાં તો હવે લઈ લઈ. તડકો છે બહુ તો આપણે તો લીંબુ સોડા મંગાવી લીધી. હા જો આ બધી આપણે તરફથી બધાને આપણે લીંબુ સોડા બિસ્લેરી આવી ગયા. હવે આપણે જોતા જોતા પી ને છીએ કે બીજું કઈ ન હોય. ફાઇનલી 18 Pro Max લઈ લીધો છે. આમ જો અત્યારે આવી છે આપણી પાસે લોન્ચ થઈ ગયો હતો એટલે આપણી પાસે આવી ગયો હતો. જો મસ્ત છે. આપણે અત્યારે ટોપ મોડલ પાસે પહોંચી ગયા છીએ. અહીંથી આપણે જવાનું છે ભગોડા. તો હવે 1 hour later. હાઈવે ઉપર આવી જશે. જો હાઈવે એક નંબર છે. આમ જો પાછળ હોતી હાઈવે એક નંબર છે એટલે આ હાઈવે આમ જો ખાલી ધૂળ નથી ઉડતી. આ બધી 160 ગાડી જાય. 160. આ ધૂળ નથી. આ ધૂળ તમે વિચારો ધૂળ નથી. આ બધી 160 70. આ લિક્વિડ છે. ગાડી સમકી જાય આનાથી. ડમરી છે ડમરી. ડમરી ને લિક્વિડ કહેવાય. એક રીતનો આમ પદાર્થ છે એવો. જો અહીંથી રસ્તો બનાવવા હાટું તો બધા જાય હોતી. અત્યારે આપણે પહોંચી જાય છે ભગોડા અને અહીંયા હતો એમાં ટ્રાફિક છે. આમ જોવો હવે ટોપ મોડલ છે આપણું. તો હવે આપણે દર્શન કરતા આવીએ. અત્યારે આપણે મંદિર પર પહોંચી જાય છે. સામે જો એન્ટ્રી ગેટ છે. અહીંયા બધા ફોટા પાડે છે મોગલધામ.
એવું બધું છે. આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવો અહીંયા બધા આટા મારીએ છીએ. અત્યારે આપણી ચા આવી ગઈ છે, આમ જો કહુંબો જેને કહેવાય છે, તો હાલો આને પીને મોગલમાંનું જો આવું પબ્લિક જોવો તમે ખાલી. 1 hour later. તો અહીંયા આપણે દર્શન કરી લીધા અને અહીંથી જવાનું છે આપણે ઉષા કોટડા. તો આપણે ટોપ મોડલને જો બહાર કાઢી લીધી છે, તો હવે જાય. સબસ્ક્રાઇબ કરી લેવો ને એટલે જો આવડો વાગશે. આપણે હાઈવે ઉપર ચડી જામ જો. અત્યારે અમે પહોંચી ગયા છીએ ઉષા કોટડા અને અહીંયા આપણું ટોપ મોડલને પાર્કિંગ કરી દીધું છે અને વ્લોગ ઉતારવાનો છે અને ફોનમાં ચાર્જિંગ છે જ નહીં. 70% અત્યારે ચાર્જિંગ છે, એમાં કેમ ઉતારશું એમ વિચારી છીએ. અત્યારે અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ અને એન્ટર થવા આવ્યા છીએ આમ જોવો. એટલે એવું છે કે અહીંયા અમારી સરકાર આમ જો ઇન્ડિકાને આમ નાખી દીધી. ઓલા ઇન્ડિકા હું લેમ્બોર્ગિની ઉરુસ એને અહીંયા છે ઉપર ચડાવે છે. અમે 1 કિલોમીટર દૂર ગાડી મૂકીને આવવાની, ભાઈને ત્યાં પાર્કિંગ મળી જાય. આમ જોવો અડધી કલાકથી પાર્કિંગ ગોતતા એવું અમને લાગે છે. કાંઈ નહીં એના તમારા રમકડા લેવા ફૂલ લેવા છે. ફૂલ આમ જો એક નંબર છે, આમ જો. વાવ લેવા છે. હા પરસા કેરી ક્યાં છે કૃષ્ણભાઈ? સીધી આપણા આંબેથી આંબેથી નથી આવી, આ એવી આંબામાંથી જો હાલે ઓલું કેળું નતો આપણે પ્રથમ દિવસ બતાવી જાય લટકે છે. એના ખબર છે શું છે? આ છે મૂચ. મર્દાનગીની મુજ. હા અત્યારે અમે 4x4 કરીને ઝાડ ચડાવી આમ જો ઠેઠો ઠેઠ 4x4 અને અમારી સામે અત્યારે આવી ગયો છે રોડે હાલે તો પડી જાય સિક્કો, એનું નામ છે ભાઈ ઇકો. આવડિયા 4x4 કામ નથી કરતા. હવે ટ્રાય વિલ બી સક્સેસ. જોઈ છે આગળ શું થાય. ફાઇનલ આપણે ઢાળ ચડતા ચડતા પહોંચી ગયા છીએ મંદિરે. જુઓ આસમાન ને પાણી બે એક થી જાજો પાણી સામે. દિલ ખુશ. તમારા દિલ ખુશ કરવું, તમારા દિલ ખુશ કરવું. મારું તો દિલ ખુશ એ ખાતા નહીં નાખે દિલ સીધા હાફડું ફાફડું. ગૂગલ અલા ગૂગલ નહીં ગૂગલ. અત્યારે મારી સામે સિંહ છે આમ જોવો તમે, ખૂનખાર સિંહ છે. હવે મળી ગયા. હવે તમે બધા એના ઘર જોવું અમે જોજો આગળ અહીંથી. ઓહ ટેલિસ્કોપ જેવું લાગે. હા આપણે હતા તો ત્યાં ગાડીઓ કઈ લોન્ચ થઈ ગઈ કઈ ખબર જ ન પડી. આને લોન્ચ એ તો ઠીક છે. આ તો જો તું ઓફ રોડિંગ ઓય બાપા જો આ વાડીએ જો આપણે બ્લુ ઓર સરે તરે ભૂકા કાઢી નાખે. જો એટલે આમ જો એની સસ્પેન્શન જો તું. આ દાદા કે આમાં ધૂળ હોતે ઉડ્યા પણ હાલે ને એટલે તો ખાલી આનું સસ્પેન્શન જો. ઓહો આવું તો લેમ્બોર્ગિની મર્સિડીઝ માં ના મજા આવે. આપડો રસ આવી જાવ. અત્યારે આપણે પહોંચી ગયા દરિયા ઉપર. આમ જોવો તમે ખાલી નજારો જોવો. હા જો જીપ સામે આયલા આવે છે. તમે કોમેન્ટ કરી દેજો તો આવડા ટાયર આપણે છે ને બ્લુ વર્સ માં નાખી દઈએ. કોમેન્ટ કરી દેજો તો આવડા ટાયર છે ને આપણે છે ને બ્લુ વર્સ માં નાખવાના છે આગલા. કેમ કે આપણે પંજાબ થી મંગાવી લઈએ તો અત્યારે જાય આમ જો દરિયો પણ આમ પાણી બધું આમ આગળ છે. તો અત્યારે આપણે ભેળ આવી ગઈ છે તો હવે આને પૂરી કરી નાખી. તમે ખાવી છે કોઈને? અત્યારે આપણે ટોપ મોડલ પાસે પહોંચી જાવ અને મારા ફોનમાં ચાર્જિંગ અત્યારે 5% ખાલી છે. 5. હવે જોઈ કેમ વ્લોગ ઉતરે. આપણે જમવા આવી જાય. બા ડીશુમાં તો કઈ છે જ નહીં. ઉભેરો તમને આગળ બતાવી ડીશુમાં આવી જાય. અત્યારે આપણું જમવાનું આવી ગયું સમજો. આપણે પંજાબી સિવા ક્યાં ખાઈ છે? તમારે બધાને ખાવું હોય ને તો તમે હોટલમાં ખાઈ આવજો. નહીં. 1 hour later. આપણું કોલ્ડ બૂસ્ટ આવી ગયું છે તો આને પી નાખીએ. અત્યારે આપણે કોલ્ડ બૂસ્ટ પી લીધું છે. તો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય ને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આજનો વ્લોગ અહીં લગી રાખી દઈએ તો કેમ રહે. મળીએ બીજા વ્લોગમાં. રામે રામ ડાયરાને.